ભાજપના સિટિંગ સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાય તેવી શક્યતાઓ છે। તેથી જ હવે રાજેશ ચુડાસમાના સમર્થકો કમલમ ખાતે પહોંચ્યા અને જૂનાગઢથી રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપવા માંગ કરી। ચુડાસમાના સમર્થકોએ મોવડી મંડળ સાથે મુલાકાત કરી હતી। એટલું જ નહીં, જીતુ વાઘાણી સાથે પણ વાતચીત કરી। મોવડી મંડળ સાથે મુલાકાત બાદ સમર્થકોએ મોડી સાંજે મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરવા પણ સમય માંગ્યો છે। આપને જણાવી દઈએ કે રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપવામાં આવે તેવી રજૂઆત થઈ રહી છે। મોડી સાંજે મુખ્યપ્રધાન પાસે મુલાકાતનો સમય માંગવામાં આવ્યો છે। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા સચિન પાટીલ પાસેથી। સચિન, જૂનાગઢથી રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપવામાં આવે તેને લઈને કહી શકાય કે માંગ હવે પૂરજોશમાં થઈ રહી છે। આખરે આ ટિકિટ માટે ગાંધીનગર સુધી ધામા નાખવામાં આવ્યા છે। કઈ રીતે મીટિંગ કરવામાં આવશે રાજેશ ચુડાસમા અને તેમના સમર્થકો દ્વારા? ચિત્રા, જે પ્રકારે આ જે સીટનું એલાન છે, જે ઉમેદવારનું એલાન છે, ઉમેદવારના એલાનને લઈને નામ હજુ જાહેર નથી કરવામાં આવ્યું। જ્યારે બીજા બધા જે સાંસદો છે, સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે, તો અહીંયાથી નામ જાહેર કરવામાં હજુ આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે, ત્યારે એ બાબતને લઈને જે છે એ ચર્ચા ચાલી રહી છે હજુ પાર્ટી દ્વારા। અને જે રાજેશ ચુડાસમા છે, એમના જે સમર્થકો છે, એ સમર્થકોનું એ જ બાબતમાં કહેવું છે કે ખરેખર હજુ સુધી નામની જાહેરાત કરવા માટે પાર્ટી કેમ હજુ વિચાર કરી રહી છે। જ્યારે નામની વાત હોય, સ્વીકૃતિની વાત હોય, ત્યારે સ્વીકૃતિ આ બાબતની થઈ ચૂકી છે અને આ જે સ્વીકૃતિ છે, એ સ્વીકૃતિને લઈને પાર્ટી હજુ અસમંજસમાં હોય એવી સ્થિતિ એનું નિર્માણ થવું, એ બાબતને લઈને ખાસ કરીને તેઓ ચર્ચા કરવા માટે અહીં આવ્યા છે। અને એમનું કહેવું છે કે જે સંગઠન મહામંત્રી છે ભીખુભાઈ દલસાણિયા, એમની સાથે તેઓ વાત કરશે। આ સિવાય જીતુ વાઘાણી જે છે પ્રદેશ ભાજપ પ્રમુખ છે, એમની સાથે પણ એમની ચર્ચા થઈ છે। એમણે પણ આ બાબતની વાત છે એ વાત એમની સાથે કરવામાં આવી છે। આ સિવાય મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે, એમની સાથે પણ એમણે સમય માંગ્યો છે અને એ સમય માંગીને તેઓ એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી શકે છે। ત્યારે જે સમર્થકો છે, સમર્થકોમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો કયા બાબતને લઈને જે છે તેઓ એવું કહી રહ્યા છે કે આ બાબતે ચર્ચા કરવામાં આવે અને નામની જાહેરાત જે છે જાહેરાત કરવામાં આવે। ત્યારે સમર્થકો જે છે એમની સાથે જ વાત કરી, કારણ કે અહીંયા જે સમર્થકો આવ્યા છે એ ગીર સોમનાથ અને જૂનાગઢથી આવેલા છે અને એમની સાથે ચર્ચા કરીશું। તમે અહીંયા જે રજૂઆત લઈને આવ્યા છો, શા માટેની રજૂઆત છે? તમારી સાથે બીજા સમર્થકો પણ છે। હમણાં જ પ્રદેશ ભાજપ તરફથી આવનાર લોકસભાના 15 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। એમની અંદર અમારા ગીર સોમનાથ જિલ્લામાંથી આપણા ચાલુ અત્યારે સિટિંગ મેમ્બર જે છે રાજેશભાઈ ચુડાસમા, એમનું નામ જાહેર થવામાં નથી આવ્યું। એટલા માટે ક્યાંક કંઈ દુવિધા હોય, કંઈ વિવાદ હોય, અથવા તો ક્યાંય કંઈ કોકડું ગૂંચવાણું હોય, અથવા તો કંઈ મુશ્કેલી હોય, તો શું છે શું નહીં, શા માટે એ નામ જાહેર કરવામાં નથી આવ્યું, એના માટે કાર્યકર્તાઓ પોતપોતાની લાગણી અહીંયા પ્રદેશ સુધી પહોંચાડવા માટે અને ધ્યાન દોરવા માટે થઈને અહીંયા સુધી આવ્યા છે। એવું માની શકાય કે જે નામ છે, નામ બધા લગભગ સાંસદોના નામ રિપીટ થયા છે, ત્યારે એમનું નામ રિપીટ કેમ ન થયું, એ બાબતની પણ એક લાગણી છે? લાગણી તો છે જ ઓલરેડી, કે ભાઈ રિપીટ કરવા માટે કરીને કે સરકારને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ભાઈ રિપીટ છે તો પાછા રિપીટ કરવા જોઈએ નગર જિલ્લા। જીતુભાઈ વાઘાણીને પણ મળવા ગયા હતા, એમની સાથે કોઈ ચર્ચા વિચારણા થઈ? ના, એમાં અમારા આગેવાનો જે હતા એ ગયા છે, એની કોઈ અમારે કોઈ કંઈ ખ્યાલ નથી અમારે। મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો છે, એમણે સમય આપ્યો છે ખરો કે હજુ એ બાબતની ચર્ચા ચાલી? આજે સાંજ સુધીમાં મુખ્યમંત્રી સાહેબ કદાચ મળશે। તો ચિત્ર અહીંયા જુઓ કે જે પ્રકારે જે રજૂઆત છે, રજૂઆતને લઈને ચર્ચા વિચારણા જે છે, ચર્ચા વિચારણા પક્ષ સમક્ષ મૂકવામાં આવી રહ્યું છે, કારણ કે જે નામો છે એ નામો રિપીટ થાય તો એ જ નામોની જાહેરાત પણ થાય, એ બાબતની માંગણી જે છે એ એમના તરફથી કરવામાં આવી છે। અને હજુ એ બાબતની ચર્ચા વિચારણા પક્ષ સમક્ષ અને પક્ષના જે મોવડી મંડળ છે એમની સમક્ષ મૂકવાની હજી બાકી છે। જે મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે એ આ મામલામાં એમને સમય આપશે, પછી એમને પણ તેઓ મળવા જવાના છે। પરંતુ વાત અહીંયા એ છે કે જે રિપીટ એમપીસ છે, એમના જ્યારે નામ છે એમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે, તો આ સીટ ઉપર હજુ નામ જાહેર કેમ નથી કરવામાં આવ્યું, એ બાબતને લઈને એક અસમંજસ છે અને એ બાબતને લઈને જ તેઓ અહીંયા સમર્થકો અહીંયા આવ્યા છે। જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સાથે જિલ્લા અને તાલુકાના જે સદસ્યો છે અને હોદ્દેદારો છે એ અહીંયા પહોંચ્યા છે।
બિલકુલ આભાર સચિન, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો અનેક એવા સમીકરણો અત્યારે રચાઈ રહ્યા છે. ગઈકાલે જ્યારે 15 બેઠકો પરના ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાં ઓલમોસ્ટ કહી શકાય કે રિપીટ થિયરી જોવા મળી હતી. પરંતુ શું હવે આ બેઠક ઉપર જે અન્ય જે 10 બેઠકો બાકી છે તેમાં પણ શું આ થિયરી અપનાવવામાં આવશે તેવા ડરથી અહીં કહી શકાય કે રાજેશ ચુડાસમાનું પત્તું ન કપાય તે માટે અત્યારે પ્રયાસો સમર્થકો તરફથી થઈ રહ્યા છે.